સત્પુરુષને ઓળખવાનો સહેલામાં સહેલો રસ્તો પણ અઘરો હોય છે. પપ્પા, તમે આટલા ભોળા અને અટપટા છો તો તમને ઓળખવા કઈ રીતે? He is soft at heart and is very sharp at brain. So I call him soft intelligence. આખી દુનિયા આંખ બંધ કરીને મેડિટેશન કરે છે, એનું જે છે એ આંખ ખુલ્લી રાખીને છે. કદ નાનું પણ કદમો જેમણે વિચારોની સીમા બહાર એવા મોટા લીધા. એક બાજુ 11 ફેક્ટરીના માલિક, પણ પરમ કૃપાળુ દેવને મળતા જ ક્ષણવારમાં બધું સંકેલીને બોમ્બે પહોંચી ગયા. તેઓ શ્રીએ મોક્ષનો માર્ગ 18 અક્ષરના ભક્તિ માર્ગ કરતાં પણ સહેલો કરી પ્રેમ તરીકે જીવંત કર્યો. ગાંડો પરિવાર એનો તમે જુઓ ગાંડાની વણઝાર. પ્રેમનું એક સ્વરૂપ પણ અનેક એના રૂપ. પ્રેમની એક મુદ્રા પણ અનેક એવી અદા. પ્રેમની એક જ વાત પણ અનેક એવા પ્રસંગ. આપણા સૌના પરમપિતા એક, પણ દરેક મુમુક્ષુઓના કર્મો પ્રમાણે તેઓની પરવરિશ અનેક. શ્રીમદ રાજચંદ્ર આત્મતત્વ રિસર્ચ સેન્ટરથી જોડાયેલા પરમ પૂજ્ય પપ્પાજીની ઓળખાણ જેમને તેઓ શ્રી પાસેથી મળી છે, તેમના વરસાવેલા પ્રેમના વારસદાર મહામુમુક્ષુઓના પ્રેરણાદાયક પ્રસંગોને હૃદયમાં અંકિત કરવા વિતરાગ વિજ્ઞાન પ્રસ્તુત કરે છે. શ્રી પ્રેમ આચાર્યજીની ઓળખાણ. તેમની ખરી ઓળખાણ જ તો સ્વની ઓળખાણ છે. ક્યારથી શરૂ કરશું?